હાલો મિત્ર, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં જશો ને મિત્ર, હું પણ મજામાં જ છું મિત્ર. અત્યારે આપણે આવી ગયા છીએ ઘનશ્યામભાઈ ગોરધનભાઈ પોકિયાની વાડીએ. મિત્ર, જાણવા માટે એ આવ્યા છે કે ઘનશ્યામભાઈએ અત્યારે ભેંનો તબેલો બનાવ્યો છે મિત્ર. તો ભેંનો તબેલો બનાવ્યો છે એ માહિતી માટે મારી ચેનલમાં એન્ડ સુધી મિત્ર બના રહેજો મિત્રો. અને ખાસ કરીને મારી ચેનલનું નામ છે બકુલ કે ચૌહાણ મિત્ર. એ ચેનલ લાઈક શેર ફોલો કરી દેજો મિત્રો. તો હાલો આપણે મળીએ ઘનશ્યામભાઈને. તો હાલો મિત્રો, આપણે ઘનશ્યામભાઈ જો અત્યારે અહીંયા કાંઈક મશીનમાં કાંઈક કામગીરી કરે છે, આપણે એને મળીએ. ઘનશ્યામભાઈ, જય સ્વામિનારાયણ. હું આ તડકાના હા હા ઘનશ્યામભાઈ, આ શું છે? નીણ કાપવાનું મશીન છે એમ ને? બરાબર. ઘનશ્યામભાઈ, તમારી પાસે થોડીક માહિતી અમે લેવા આવ્યા હતા. કે ઘનશ્યામભાઈએ થોડીક ભેહું ભેગી કરી છે 2-4 વર્ષ હતા, તો એના માટે અમારે જાણવું હતું થોડુંક. તો એના વિશે જણાવશો અમને? ઘનશ્યામભાઈ, આ નીણ કાપવાનું છે એમ ને? આ પણ તમે એ ભેહું ભેગી કરી એટલે જ લાવ્યા છો ને? બરાબર. આને ત્યાં નીણ નાખી દેવાની. અહીંથી કાપવાનું, અહીંથી ફૂંક નીકળે. 150 ફૂટ આગી નીંદ નાખે. 150 ફૂટ આગી નીંદ નાખે. બરાબર, બહુ સારું કામ છે. આ ઘનશ્યામભાઈ, આ નીંદ બધી આ વાડનું ખડ છે. હા, આનું નામ હીરામોતી છે. હીરામોતી વાડનું ખડ. બરાબર. સામેની સાઈડ એક ઝીંડવો છે. હા. અને આ વસ્તુ જે રહે, હા, આ નીચે બેડ કરવા માટે છે. આવડો આ. બરોબર. અને ઓલો સૂકો ચારો છે. પણ તમે ઓલા ગોદામમાં ભરો ઈ? હા, એ સૂકો ચારો છે. બરોબર. એમાં મગફળીનો ભૂસો, ચણાનું ખાડ્યું, ઘઉંનું ભૂસું મિક્સ. બરોબર, મિક્સ કરેલું છે એમ ને? તો ઘનશ્યામભાઈ, અત્યારે તમારી પાસે હાલમાં કેટલાય ભેહું છે? અત્યારે મારી પાસે નાના મોટા 32 ઢોર છે. 32 ઢોર? 32 ભેંસો છે. અને આપણે લોકડાઉન પેલા 3 મહિના 7 ભેંસોથી ચાલુ કર્યું હતું. પછી આપણે કઈ ખરીદી કરી નથી. બરાબર. અને એમાંથી એનો વિકાસ થતો જાય. હા હા. હા હા. મિની ટ્રેક્ટર એ માટે જ રાખો છો કે આથી વાડીને ભરી લેવાનું? ઘનશ્યામભાઈ, આપણે ભેહું બધી ક્યાં અત્યારે? બરાબર. હાલ. અરે ઘનશ્યામભાઈની વાડી તો જોરદાર છે હો, પણ નાળિયેરી બાડી આ હા શું બધું છે. ઘનશ્યામભાઈ, પાણીનું બહુ સારું હોય છે ને? 10 ફૂટે? વાહ ભાઈ વાહ, 10 ફૂટે પાણી. સાંભળો મિત્રો, 10 ફૂટે પાણી. ઘનશ્યામભાઈની વાડી છે, જો પાણી પણ ચાલુ છે, આ લીલામાં જઈ રહ્યું છે. જોઈ લો મિત્રો. હા. બરાબર. એમાંથી મને થોડું દર વર્ષે જે થતું એમાંથી વધતું જતું. હા. પેલા ઘનશ્યામભાઈ કેટલી ભેંસથી શરૂઆત કરી હતી? 7. ઘનશ્યામભાઈએ પેલા 7 ભેંસથી શરૂઆત કરી હતી. કેટલો ટાઈમ થયો ઘનશ્યામભાઈ? લોકડાઉન પહેલા લોકડાઉન પહેલા 3 મહિના. બરોબર. તો અત્યારે એની જગ્યાએ કેટલી છે ભેંસ? નાના મોટા 32 ભેંસો છે. 32. બરોબર. જો મિત્ર, વાડી પણ જોરદાર છે મિત્ર. પીપળવાની અંદર જો મોટામાં મોટા ખેડૂ હોય તો આ ઘનશ્યામભાઈ ગોરધનભાઈ પહેલેથી ને તે મોટી વાડી કે એટલે બસ પાણીનું ઘર. અને મોટી વાડીનું એટલું નામ કે એવી કોઈ પીપળમાં વાડી જ નથી, એવી વાડી છે મોટી વાડી. મેં તબેલો એટલા માટે કર્યો હતો કે મારે છે ને
ખેતીનો મને રસ હતો અને મારો ગોબર છાણ અને મતલબ દેશી ખાતરનો મારે થોડોક વધારે શોખ હતો, એટલા માટે મેં તબેલો કર્યો હતો. મહત્વની વસ્તુ આ છે, સમજે, આ કાચું સોનું કહેવાય. બરોબર. ઘનશ્યામભાઈ અત્યારે એ કહેવા માંગે છે કે મને વધારે જે ખાતર આ ગોબર છે એ માટેનું મને વધારે શોખ છે. ઘનશ્યામભાઈ એ કહેવા માંગે છે. દૂધનું બહુ એલું નહોતું, પણ મને થોડુંક દેશી ખાતરનું મહત્વ વધારે લાગ્યું હતું ખેતીના ઉપયોગ માટે, બરોબર, સારું ઉત્પાદન લેવા માટે. હા હા. એટલા માટે ગયા વર્ષે આપણે મગફળી 42 મણ વીઘે થઈ હતી. આ દેશી ખાતરનો પ્રતાપ. આ દેશી ખાતરના હિસાબે. બરોબર. આ જો મિત્ર, વાસળિયું પણ જો, એનો કલર જો અલગ અલગ છે બધી. જોઈ લો મિત્રો, જોઈ લો. આ ઘનશ્યામભાઈને પોતાને શોખ છે એટલે આ બધું થાય, હો, નકર કાંઈ ન થાય. જોઈ લો મિત્રો. જો મિત્ર, આપણાથી એક પણ ઢોર હસવાતું નથી. ઘનશ્યામભાઈ પાસે અત્યારે 32 ઢોર છે, નાના મોટા કરીને 32 ઢોર છે. જોઈ લો મિત્ર. માલ ભરવાનું છે, શેના માટે છે? આ ગોડાઉન ચોમાસામાં ટોટલ સૂકો સારો હોય ને, હા, 4 મહિના માટે પછી માલ ભરવાનો ઉપયોગ નથી. બરોબર. હુકલ નીણ માટે, બરોબર. આ ઢોર માટે, બરોબર. આ હુકલ નીણ માટે આવું મોટું જબરજસ્ત ઘનશ્યામભાઈ ગોદામ વાડીએ બનાવ્યું. જોઈ લો મિત્ર. હા, ગમે એટલી નીણ હોય એટલું સમાજે એવડું મોટું બનાવ્યું. જો મિત્ર, આ બધો ઝીંઝવો છે, આપણે દેશી ભાષામાં ખડ કહેવામાં આવે, ઝીંઝવો. મિત્ર, આ ફુદેનો છે, દોરિયાને કાંઠે ઘનશ્યામભાઈ નાખ્યો તો ઘણો હોય છે. જોવો તો ખરા. હા, જો મિત્ર, આ નીણ તો જુઓ તમે મિત્ર. આ ઘનશ્યામભાઈને આ એટલી મહેનત આમાં કરે છે કે આ નીણ પહેલાં પ્રથમ ગમે એમ ખવડાવે તો ખૂટે એમ નથી, એટલી તો નીણ વાવેલી છે. જુઓ તો ખરા મિત્ર, જોઈ લો મિત્ર. મારા વિડીયોનો કેમેરો પૂગે ત્યાં સુધી નીણ જ છે, અને વળી હાઈ ક્લાસ એમ. જો મિત્ર, આ નીણ જ છે મિત્ર. જો મિત્ર, ઘનશ્યામભાઈ વીઘે 18 લારી દેશી ખાતર આમાં નાખ્યું છે. આ ઘાસની અંદર 18 લારી વીઘે, બરોબર. હા હા મિત્ર, આ દેશી ખાતરના હિસાબે જ આવું બધું છે. હો, તમે જે આપણે વાડીમાં જે દેખાડ્યું ને ખાતર, એના હિસાબે જ આવા છોડ છે. ત્યારે જે કાંઈ વાવો એ આવા છોડ થાય દેશી ખાતરના હિસાબે. જોઈ લો મિત્ર. જો મિત્ર, છે ને જોરદાર વાડી. એમ થાય કે આજ ભૂખ્યા તરસ્યા અહીં બેઠું રહેવું છે. જો એને મસ્ત મસ્ત વાડી. જોઈ લો મિત્ર. હા હા. તો હાલો ઘનશ્યામભાઈ, તમને મળીને બહુ આનંદ થયો આજ. જય સ્વામિનારાયણ.